નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપણે વિડીયો જે બનાવેલો છે ધોરાજીથી ફરેણી અને પરબડીનો નવો જે રસ્તો બનેલો છે તેનું ઇન્ફોર્મેશન બોર્ડ તમે જોઈ શકો છો મિત્રો. તેમાં જંગી રકમ 3,08,51,772 રૂપિયાની રકમ જે લખેલી છે. અને તમે ભાઈ કેમેરો નજીક લઈ આવો, તમે કામ પણ જોઈ શકો છો મિત્રો. જ્યાં આ કામગીરી છે, આ કામગીરી કઈ કઈ કરેલી છે રોડ ઉપર એની વિશેની માહિતી છે. આ તમે જોઈ શકો છો, બોક્સ કલવર્ટ પ્રોટેક્શન દિવાલ. હવે આ પ્રોટેક્શન દિવાલ આખા રોડ ઉપર ક્યાંય નથી મિત્રો. જ્યાં પૈસાની રકમ દર્શાવેલી છે તે પ્રમાણે કાર્ય ક્યાંય થયેલું નથી. આ રોડ ઉપર સેફટી દિવાલ, પ્રોટેક્શન દિવાલ ક્યાંય નથી મિત્રો. તો આ પબ્લિકના પૈસાનો ઉપયોગ નેતાઓના ખીચામાં, રાજકારણીઓના ખીચામાં કે પછી જવાબદારી અધિકારીઓના ખીચામાં જાય છે કે ખરેખર કામમાં વપરાય છે. તમારી નજર સામે મિત્રો આપણે જે વિડીયો બનાવીને પબ્લિકને જાગૃત કરીએ છીએ, પબ્લિક સમક્ષ જ્યારે વિડીયો આપણે રજૂ કરીએ છીએ, એનો ફક્ત ને ફક્ત એટલો જ ઉદ્દેશ છે આપણો કે તમે જાગૃત બનો. જે કામ થવા જોઈએ તે ખરેખર થતા નથી. દરેક કામમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. નમસ્કાર મિત્રો, હું છું સલીમ થેબા. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે એક વિડીયો બનાવ્યો જે ફરેણી અને ધોરાજી નાની પરબડીને લગતો જે નવો રસ્તો બનાવેલો છે. એમાં ઇન્ફોર્મેશન બોર્ડમાં તમને મેં બતાવ્યું કે ભાઈ 0થી લઈ 9 કિલોમીટર કામ દર્શાવેલું છે, જે ખરેખર 4 કિલોમીટરથી 4.5 કિલોમીટરનું જ કામ છે. હવે તે કામમાં તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ફોર્મેશન બોર્ડમાં હરેક માહિતી તમને આપેલી હોય છે, પણ ખરેખર આપણે તેને જોતા ન હોય અને નજરઅંદાજ કરતા હોય. હવે તમે એમાં જોઈ શકો છો કે રોડ ઉપર સેફટી વોલ એમાં બતાવેલું છે કે ભાઈ સેફટી વોલનું પણ કામ ખરેખર ક્યાંય થયેલું નથી. જે નવો રસ્તો બનેલો છે તમે જોઈ શકો છો. આવો મિત્રો, તમને બતાવું કે ખરેખર પબ્લિકની સેફટી છે કે નહીં. આ બંને સાઈડ જુઓ, બંને સાઈડ આ રીતના બંને સાઈડ કોઈ જાતની પબ્લિકની સુરક્ષા કે સેફટી છે નહીં ક્યાંય. બરાબર, તમને બે સાઈડ બતાવું. કામમાં ચોક્કસપણે બતાવેલું છે કે રોડ ઉપર સેફટી વોલ કરવામાં આવેલી છે. ક્યાંય આખા રોડ ઉપર તમને એક પણ આવી સેફટી વોલ ક્યાંય જોવા નહીં મળે. આવા ખાડા તો રોડ ઉપર કમસે કમ 4થી 5 જગ્યાએ છે, જે પબ્લિકની સુરક્ષા માટે યોગ્ય નથી. આ તો જવાબદારી કેની રહેશે? તંત્ર ખરેખર ઊંઘમાં છે કે પછી એને પબ્લિકની સુરક્ષાની કોઈ સેફટીની એને પડી નથી? જે એમાં રકમ દર્શાવેલી છે તે લગભગ મારા અંદાજે 3,08,51,772, જે બહુ જંગી રકમ કહેવાય મિત્રો. આટલા રૂપિયાની ફાળવણી થઈ છે અને રોડ ઉપર કોઈ જાતનું જે કામમાં દર્શાવેલું છે એવા તો કોઈ આમાં કામ થયેલા નથી. તમે વિચારી શકો છો મિત્રો કે જે કોઈ અધિકારી, જવાબદારી અધિકારી હોય આ રોડ ઉપર, જેની કામગીરી હોય, જે નિરીક્ષણ કરવાની, તેને શું ખરેખર નિરીક્ષણ કરેલું છે કે તમારા ને મારા જેવા જાગૃત નાગરિકને આ બધું દર્શાવવાનું છે? આપણે આ બધું જાગૃત કરવાનું, પબ્લિકને જ આ બધા કામ કરવાના. તો જે અધિકારી કામ ઉપર હોય એની જવાબદારી શું? એને તો પગાર, અત્યારે જે સરકારી પગાર મળે છે, આપણા લોકોના પૈસેથી જે એના ખીચામાં પૈસા પડે છે, એ લોકોનું ઘર હાલે છે, તો એ લોકોને તો ખાલી રોડ ઉપર ચક્કર મારવા આવતા હશે ને, કે પછી આ કામ રાખેલું હોય એની પાસેથી પૈસા લઈને જતા રહેતા હોય છે. ખૂબ 3,08,51,000 રૂપિયાની રકમ આ 4.5 કિલોમીટરના રોડ ઉપર વપરાયેલી છે. તમને આખા રોડ ઉપર ક્યાંય કોઈ સિગ્નલ, જે કોઈ વળાંક હોય કે કોઈ એવો સિગ્નલ બતાવવું પડે, જેને આપણે પોસ્ટર કહીએ છીએ, એવો પોસ્ટર ક્યાંય જોવા નહીં મળે. ક્યાંય તમને જે સેફટી વોલ બતાવેલી છે કામમાં, ક્યાંય પણ કોઈ જાતની સેફટી વોલ નથી થયેલી. તમે ખાડા જોઈ શકો છો. આ ટ્રેક્ટરનું સીન લઈ લાગે છે. જોવો છો ને
આ અત્યારે ભારી સાધનો નીકળે, આ નવા રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો મિત્રો. આ પબ્લિકના પૈસાને પાણીમાં ફેરવે છે, પબ્લિકના જે પૈસા છે તેને આ પાણીમાં ફેરવે છે. તમે આ કામને જોઈ શકો છો મિત્રો. ખરેખર ક્યાં સુધી આવા ભ્રષ્ટાચાર થશે મિત્રો? હવે સવાલ એ વસ્તુનો છે કે જે કોઈ અધિકારી આમાં જવાબદાર હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે. આ જે બાકી કામ છે એ કામ ફરી પાછું નવું કરવામાં આવશે કે પછી ખાલી ચોપડામાં જ બતાવી દેવામાં આવશે? આ સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું. બને એટલો વિડીયોને શેર કરજો અને લોકો સુધી આ માહિતી પહોંચાડજો મિત્રો. જય હિન્દ, જય ભારત.